બે દિવસ પછી મળ્યા, કારણ કે એમાં થોડુંક કામ આવી ગયું હતું, ધૂળ પાથરવાની હતી ખેતરમાં, એવું બધા કામ આવ્યા હતા. એટલે હવે આપણે કાયમ ડેઈલી વ્લોગ બનાવ્યું. તો ચાલો હવે આજે આપણે જવાનું છે ભાટિયા, તો જવા દઈએ ડાયરેક્ટ ભાટિયા. મિત્રો અમે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને જાય હે, તમે વળી કયો ને કે આ ગંદા ગાડી આ કે ઇલેક્ટ્રિક સ્કૂટી હે. હાલો તો હવે અટાણ જવા દઈએ ભાટિયા, આગળનો વ્યૂ તમને હું બતાવું. I step up to the mic, gonna make it swing. Feel the rhythm in your bones, let the music sing. Got that poppin' beat, gonna make you move. Dancing on the floor in the swinging groove. Clap your hands now, let the trumpets sound. Swinging to the left and swinging to the right, no room for worries. Just let go and be free. When the swinging pop, come and join the spree. Swinging melodies, taking us high. Feel the rhythm. મિત્રો ભાટિયા બ્રિજ આગળ પૂગવા આવ્યા, પણ આપણે બ્રિજ ઉપરથી નથી જવાનું, આપણે જવાનું છે બ્રિજ હેઠેથી, કારણ કે આપણે ભાટિયા ગામની અંદર કામ છે. તો ચાલો એ પતાવી લઈએ આપણે, ચાલો એ તમને બતાવું. તો મિત્રો અટાણે અમે લચ્છી પી લઈ ભાટિયા ગામની અંદર આવ્યા. એટલે તો મિત્રો વાળ સેટ કરાવીને હવે જાય આપણે ડાયરેક્ટ શ્રીખંડ લેવા. મિત્રો પછી ભાટિયાથી આવી ગયા હતા અને અટાણે હવે આપણે જવાનું છે જામનગર. તો ભાણેજીની કુટ્ટી લઈને આપણે મૂકવા આવ્યો છે બામણા. હા તો હજી આમ છેટ લગીને જોવું ને બસ આવે તો, પણ હજી બસ આવતી નથી. બસ આવી જાય તો હું ચડી જાઉં, પછી તમને આગળનું બધું બતાવું. તો ચાલો હવે જાય. મિત્રો હવે આપણે નંદ બસમાં ચડી ગયા હે અને સોફો મળી ગયો. તો ચાલો ડાયરેક્ટ જામનગર જાય અને એ તમને હું આગળનો વ્યૂ બતાવું. In the swinging groove, clap your hands now, let the trumpets sound. Swinging to the left and swinging to the right, no room for worries. Just let go and be free. When the swinging pop. તો મિત્રો હવે હાંજ પડી ગઈ અને બસમાં તો લાઇટનું લબક જબક ચાલુ થઈ ગયું હે. અને થોડીક વારમાં તો અમે પાછા આપણે પૂગી ગયા છે અહીંયા એસઆર કંપની છે. અહીંયા ખાલી એસઆર કંપની અટાણે તો જો હાંજે લાઇટિંગ બહુ નામી રીતનું હોય. તો ચાલો ડાયરેક્ટ પાછા મળીએ આપણે. તો મિત્રો સોફામાં બેસી થાક્યા હતા, એટલે મેં કીધું કેબિનમાં જાય અને ત્યાંથી બધાને વ્યૂ બતાવું. તો જો અટાણે આ કેબિનના અંદરનો વ્યૂ. તો મિત્રો બસમાંથી આવીને મામાના ઘરે પૂગી ગયા હતા અને પછી સાંજે આપણે ગયા હતા ડાયરેક્ટ ફાંકી લેવા. પછી પાછા બીજા દિવસે રૂંઢે પાણીપુરી વાળો આવ્યો, તો આપણે અહીંયા પાણીપુરી પણ ખાઈ લીધી. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ.